વાગરાની હનુમાન ચોકડી ખાતે આવેલા ખુશ્બુ કોમ્પ્લેક્સમાં એક પરપ્રાંતીય શ્રમિકનું શંકાસ્પદ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કામકાજ અર્થે આવેલા બિહારના 20 વર્ષીય મોનુકુમાર ઉર્ફે પપ્પુ મંડલ, જે ત્રીજા માળે આવેલા તેના રહેણાંક રૂમની ગેલેરીમાંથી કોઈક અગમ્ય કારણોસર નીચે પટકાયો હતો. નીચે પટકાતા જ માથાના ભાગે તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. યુવક અચાનક ગેલેરીમાંથી કેવી રીતે નીચે પડ્યો? ઘટના સમયે ત્યાં કોણ હાજર હતું અને કોઈક પ્રકારનો ઝઘડો કે ધક્કામુક્કી થઈ હતી કે નહીં તે બાબતે હજુ સુધી સ્પષ્ટતા થઈ શકી નથી. ભૂતકાળમાં પરપ્રાંતીય શ્રમિકો વચ્ચેના આંતરિક વિવાદોમાં ગંભીર ગુનાઓ અને હત્યાના બનાવો સામે આવ્યા હોવાને કારણે આ ઘટનાને માત્ર અકસ્માત ગણીને બંધ કરી દેવા સામે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આથી આ બનાવ પાછળ કોઈ ગુનાહિત તત્વ સંડોવાયેલું છે કે કેમ તે જાણવા માટે ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવી જરૂરી બની છે. હાલ વાગરા પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના તારણો બાદ જ સ્પષ્ટ થશે કે આ દુર્ઘટના અકસ્માત હતી કે પછી એક ગંભીર ગુનાનો પર્દાફાશ થવાનો છે. હાલ અનેક અણઉકેલાયેલા પ્રશ્નો ઊભા થયા છે. યુવકનું મોત અકસ્માત છે કે કોઈ પૂર્વ આયોજિત હત્યા છે કે પછી તેણે આત્મહત્યા કરી છે તે અંગે સ્પષ્ટતા ન થતા મામલો શંકાના ઘેરામાં આવ્યો છે. ઘટના સ્થળની પરિસ્થિતિ, મૃતકની સ્થિતિ અને પરિસ્થિતિના સંકેતોને ધ્યાનમાં લઈને વાગરા પોલીસ દ્વારા તમામ દિશાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સાચી હકીકત બહાર આવવાની રાહ જોવાઈ રહી છે.